પણ આપણો સત્સંગ તો જીવન સ્વામી કહે છે કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે, દેહની વાત નથી કરી. આ સત્સંગ કરવો છે જીવના કલ્યાણ માટે, કે જીવનું રૂડું કેમ થાય એ માટેનો સત્સંગ છે. જીવ સત્સંગમાંથી પાછો ન પડી જાય, જીવ છે એને કોઈ દિવસ ઊંડું ના થાય, અધોગતિ ના થાય, એને માટે સત્સંગ. એની અંદર કોઈ બીજો શંકા કુશંકા ના થઈ જાય, એને માટે આપણો સત્સંગ છે. એ સત્સંગ જો આપણે બરોબર કરીએ તો પછી આપણને કોઈ વાંધો ના આવે. ગમે એટલું આપણને આ સત્સંગમાં આવીએ, અહીંયા કથા વાર્તા કીર્તન ભજન થાય તો પણ આપણી દ્રષ્ટિમાં બીજું કંઈ આવે જ નહીં. કારણ કે આપણું ઘર જ્યાં માનાયું હોય ત્યાં પછી કોઈ દિવસ મન પાછું પડે. ઘરમાં જેમ આપણે માની બેઠા છે કે આપણું ઘર છે, એમાં બહેરા છોકરા કુટુંબ આપણું માને ના માને, આપણને કંઈ ગમે તેમ આડું અવળું બોલે તો આપણા મનમાં કોઈ ધોખો થતો નથી. તો એ પાછા સાંજે બેસીને પ્રેમથી આનંદથી કામ કરી લઈએ છીએ. કારણ વાણી એક આપણું કુટુંબ છે, આપણે આ રીતે આપણું ઘર છે. એમ સ્વામી કે આપણું સત્સંગ એ આપણું ઘર છે, આ મંદિર એ આપણું ઘર છે, આ સત્સંગ એ આપણું કુટુંબ છે. હવે એ જો ભાવના આપણી અંદર હોય તો કંઈ આપણને કંઈ વસ્તુ મળે ના મળે તો પણ અહીં વાંધો ના આવે. કદાચ કોઈ બોલાવે ના બોલાવે તો વાંધો. ઘરમાં કોઈ બોલાવે છે આપણને, આખો દાડો મહેનત કરો તમે અને ઘરે જાઓ સાંજે તો ફૂલ માળા લઈને ઊભા રહે છે કે આવો પધારો, થેન્ક યુ વેરી મચ, તમે બહુ સારું કામ આખો દિવસ કરીને આવ્યા. એમ આપણે કોઈ આપણને કહેતું નથી, કારણ કે આપણું ઘર છે, આપણે જાણીએ છીએ. ત્યાં તમે જાઓ ને તરત કોઈ પાલો પાણીનો ના આપે તો ગોળ જ્યાંથી પીવાનો હોય ત્યાં પી લઈએ. ચા ના મૂકી હોય તો આપણે હાથે કરીને પણ પી લઈએ. આપણું ઘર છે, ભલે એ કામમાં હશે, આમ છે તેમ છે. છોકરો કોઈ વખત બોલી જાય તો પણ મનમાં ધોખો થતો નથી કે આપણું બાળક છે, ભાઈ સમજુ છે અનસમજુ છે એમ કરીને કાઢી નાખીએ છીએ. જ્યારે એ જે ભાવનાઓથી જો આપણે, તો આ સત્સંગ પણ એક આપણું એ છે. એટલે અહીંયા પણ જો આપણે ભાવથી હોય તો આપણને કોઈ દુઃખ જ ના થાય. તો આપણું સત્સંગની અંદર આનંદ સુખને સુખના ઢગલા રહે. જેમ આપણો સંસાર ચલાવીએ છીએ એમ આની અંદર પણ એવી જાતની ભાવનાથી જો આપણે કરતા હોય તો કોઈ પણ જાતનું દુઃખ આપણને થાય નહીં.